યુટ્યુબ ચેનલ રત્નોતરમાં અને મિત્રો કાલે આપણે છે એ બે યોજનાઓ વિશે વાત કરી જે સમાજ સુરક્ષા દ્વારા છે એ આ બે યોજનાઓ છે એ કાર્ય કરી રહી છે। હવે આજે મિત્રો છે એ આપણે દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજના વિશે વાત કરીશું। આ યોજના છે એ ગુજરાત સરકાર સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કાર્યરત છે, જેના અંદર જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તેને સરકારશ્રી દ્વારા છે એ શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે। એટલે કે એ નાના હોય છે અને સ્કૂલે જતા હોય છે તો તેમને ધોરણ 1થી લઈ અને કોલેજ કરે અથવા તો કોઈ કોર્સિસ કરે, બીએડ કરે, બીએ કરે, બીકોમ કરે અથવા તો એલએલબી કરે, તો આવા કોર્સના અંદર દિવ્યાંગ વ્યક્તિઓને સરકારશ્રી દ્વારા છે એ સ્કોલરશિપ આપવામાં આવે છે। તો હવે આ સ્કોલરશિપ સહાય વિશે આપણે વાત કરીશું। યોજનાનું નામ છે દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજના। હવે દિવ્યાંગ વ્યક્તિઓ એ પોતાના જીવનના અંદર આત્મસન્માન સાથે છે જીવન જીવી શકે અને પોતાના છે એ આમદની કમાય અને પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે, તેના માટે છે એ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા તેમને અમુક છે એ શિક્ષણ, ટેકનિકલ, ધંધાદારી અથવા તો છે એ તાલીમ કોઈ પણ પ્રકારની મેળવે તો તેમને છે મદદના ભાગરૂપે છે એ આ શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે। હવે આ યોજના છે એ રાજ્ય સરકાર પુરસ્કૃત છે। અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ એટલે કે જે 40% કે તેનાથી વધારે દિવ્યાંગતા ધરાવે છે, ઓછામાં ઓછું વિદ્યાર્થી મિત્રો 40% દિવ્યાંગતા ધરાવતા હોવા જોઈએ અથવા તો જો એનાથી વધારે દિવ્યાંગતા ધરાવે છે તો તેવા વિદ્યાર્થીઓને સરકારશ્રી દ્વારા આ યોજના આનો લાભ આપવામાં આવે છે। દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016માં માન્ય રાખેલ કુલ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે। ધોરણ 1થી 8 ધોરણમાં ભણતા ડે સ્કોલર માટે 1500 રૂપિયાની 10 મહિના સુધી સ્કોલરશિપ આપવામાં આવે છે। ધોરણ 9માં અભ્યાસ કરતા અથવા તો આઈટીઆઈ કરતા વિદ્યાર્થીઓને છે એ 2000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવે છે। ધોરણ 9 અથવા તો 12 ધોરણ ભણે અથવા તો જો આઈટીઆઈ અથવા તો તેને સમકક્ષ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી હોય તો તે લોકોને 2500 રૂપિયાની સહાય આપવામાં આવે છે। બીએ કરતા હોય, બીએસસી કરતા હોય, બીકોમ કરતા હોય અથવા તો તેને સમકક્ષ એટલે કે જો એ લોકો છે એ કોલેજની ભણતર ભણતા હોય તો તેમને 3750 રૂપિયાની છે એ સહાય આપવામાં આવે છે। બીએડ કરતા હોય, બીઈ કરતા હોય, બીટેક કરતા હોય, એલએલબી કરતા હોય અથવા તો જો બીસીએ, એમબીબીએસ અથવા તેને સમકક્ષ જો અભ્યાસક્રમના અંદર તે લોકો શિક્ષણ મેળવતા હોય અથવા તો ડિપ્લોમા ઇન પ્રોફેશનલ એન્જિનિયરિંગ, સ્ટડી ઇન પ્લાન્ટ ટ્રેનિંગ અને તેને સમકક્ષ ડે સ્કોલરની ભણતર ભણતા હોય તો તેમને 3500 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો બીએડ, બીઈ, બીટેક, એલએલબી, બીસીએ અથવા તો એમબીબીએસ અને તેને સમકક્ષ અભ્યાસક્રમ અથવા ડિપ્લોમા ઇન પ્રોફેશનલ ઇન એન્જિનિયરિંગ, સ્ટડી ઇન પ્લાન્ટ ટ્રેનિંગને સમકક્ષ જો હોસ્ટેલમાં રહીને ભણતા હોય તો આવા વિદ્યાર્થીઓને 4500 રૂપિયાની સહાય આપવામાં આવે છે। એમએસસી, એમફિલ, એલએલએમ અથવા તો એમએડની ભણતર તમે ભણતા હોય તો તમને 3500 રૂપિયા સહાય મળશે। એમએસસી, એમફિલ, એલએલએમ અથવા તો એમએડ તમે કરતા હોય જો હોસ્ટેલમાં રહીને તો તમને 4500ની સહાય આપવામાં આવશે। અંધ વ્યક્તિઓ માટે રીડર એલાઉન્સ ધોરણ 8 સિવાયના ઉપરના તમામ અભ્યાસક્રમો માટે 1500 રૂપિયાની તેમને સહાય આપવામાં આવશે। હવે આ સહાય તમારે મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તો તમારા પાસે દિવ્યાંગ વિદ્યાર્થીનું દિવ્યાંગતાનું ઓળખ કાર્ડ હોવું જોઈએ અથવા તો જે સિવિલ હોસ્પિટલમાંથી તમે જે ડૉક્ટરી સર્ટિફિકેટ કઢાવેલું હોય તેના અંદર તમારી ટકાવારી દર્શાવેલી હશે કે તમારે 40% અથવા તો 40%થી વધારે છે એ દિવ્યાંગતા ધરાવો છો। તમારું આધાર કાર્ડ આપવાનું રહેશે, તમારા બેંક એકાઉન્ટની ઝેરોક્ષ આપવાની રહેશે, તમે છેલ્લે કયા ધોરણમાં અભ્યાસ કરો છો અથવા તો તમે શેમાં ભણો છો, જો સ્કૂલમાં ભણતા હોય તો સ્કૂલનું, કોલેજના અંદર ભણતા હોય તો કોલેજનું તેનું વાર્ષિક જે છેલ્લા સેમેસ્ટરનું જે તમારું રિઝલ્ટ છે એ તમારે છે એ રિઝલ્ટ તેના અંદર જોડવાનું રહેશે। હવે આ યોજના માટે તમારે છે એ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીથી રૂબરૂ જઈને પણ તમે માહિતી મેળવી શકો છો અથવા તો તમારે ઓનલાઈન અરજી કરવાની છે તો ઓનલાઈન અરજી કઈ જગ્યાએ કરવાની છે તેની વેબસાઇટ જણાવું છું। www.digitalgujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમે છે એ આના પર ઓનલાઈન અરજી કરી શકો છો। જિલ્લા સમાજ સુરક્ષાની કચેરીએ જઈને વિશેષ માહિતી તમે મેળવી શકો છો। મિત્રો, રાજ્ય સરકાર પુરસ્કૃત આ યોજના છે મિત્રો, તો આ યોજનાના અંદર 40% દિવ્યાંગતા ધરાવતા હોય અથવા તો